નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રકોપ. નમસ્કાર, આપનું સ્વાગત છે પ્રકોપ ન્યૂઝમાં. આજે આપણે ચર્ચા કરીશું એક ગંભીર મામલાની, જેમાં કોંગ્રેસ પાર્ટી અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને મળતી ધમકીઓ અને ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીઓ પર વિપક્ષની પ્રતિક્રિયા વિશે. ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં ધરણા પ્રદર્શન અને ફ નોંધાવવાનો કાર્યક્રમ. આજ 20મી સપ્ટેમ્બરે ગાંધીનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું, જ્યાં બપોરે 2 વાગે આ કાર્યક્રમ શરૂ થયો. આ પ્રદર્શનનું મુખ્ય કારણ છે ભાજપના નેતાઓ અને સહયોગી પક્ષોના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીને મળતી ધમકી અને અભદ્ર ટિપ્પણીઓ, જે લોકતંત્રને લજ્જિત કરે છે. પ્રદર્શન બાદ કોંગ્રેસના આગેવાનો, જેમાં વિજયભાઈ સોલંકી, મહામંત્રી, ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલસિંહ ઝાલા પણ સામેલ હતા, પોલીસ સ્ટેશનમાં જઈને વિરુદ્ધમાં ફ નોંધાવવા માટે આગળ વધ્યા. આ કાર્યક્રમમાં શહેર અને જિલ્લાના અનેક ઉમેદવાર, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને એના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને એકતાના સંદેશા સાથે આ અંગેનો વિરોધ નોંધાવ્યો. આ રીતે કોંગ્રેસ પાર્ટી તેમના નેતા માટે ઊભા રહી છે અને સમાજમાં ન્યાય અને મૌલિક અધિકારો માટે લડત ચલાવવાનો સંકલ્પ કરી રહી છે. વધુ જાણકારી માટે પ્રકોપ ન્યૂઝ સાથે જોડાયેલા રહો.